મારું નામ ડૉક્ટર ગૌરવ પ્રજાપતિ છે. હું અત્યારે એમડી કરું છું આણંદથી. પર્સનલી જોવા જઈએ તો પહેલાં હું ઘણી બધી ડિફિકલ્ટી ફેસ કરતો હતો પ્રેક્ટિસમાં. મોસ્ટલી એવા ક્વેશ્ચન પેશન્ટમાં એવું હોય કે જે આપણે ઘણું બધું પૂછતા હોય આપણને, અને ડિફિકલ્ટી એટલે એમ કેવા પ્રકારની ડિફિકલ્ટી કે પેશન્ટ બોલતું નથી, એવા ઘણા બધા પ્રશ્નો આપણને ઉદ્ભવ થતા હોય છે. પણ જે પહેલાં મારો ત્રીજું વર્કશોપ છે. વર્કશોપ ભર્યા પછી આપણને હવે મારા કેસ ટેકિંગ વખતે એવું થતું નથી હવે કે કયા પ્રશ્નો પૂછવા જોઈએ, કયા પ્રશ્નો ના પૂછવા જોઈએ. બીજું, અને વાત કરીએ પ્રેક્ટિસની, તો પહેલાં કરતાં અત્યારે ઘણી બધી પ્રેક્ટિસ સુધરી છે. કે પહેલાં આપણે ક્યાં ખોટા પ્રશ્નો પૂછતા હતા, જે ટાઈમે જે પ્રશ્નો ના પૂછવા જોઈએ એ બધા પૂછતા હતા, તો એનાથી પેશન્ટ બોલતું નહોતું. પછી ધીરે ધીરે વર્કશોપ એટેન્ડ કર્યા પછી અમુક પ્રકારના એવા આઈડિયા કે પેશન્ટ કયા પેસમાં હોય તો કેવા પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ, કયા પ્રકારના ના પૂછવા જોઈએ. ઓકે, તો આનાથી ઘણી બધી પણ પ્રેક્ટિસ આપણી ઇમ્પ્રૂવ થાય એવી છે. એટલે હું ગુજરાતના દરેક સ્ટુડન્ટ, દરેક પ્રેક્ટિસના, ઇવન છતાં અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ સાથે પણ ઘણા બધા વર્ષોથી પ્રેક્ટિસ કરતા હોય એ પણ અહીંયા આવતા હોય છે કેસ ટેકિંગ શીખવા માટે. તો હું દરેક ગુજરાતના ડૉક્ટરો છે, વિદ્યાર્થીઓ છે, ઇન્ટર્ન ડૉક્ટરો છે, દરેકને હું રિક્વેસ્ટ કરું છું કે એકવાર તમે આવો અને કેસ ટેકિંગ તમારી સ્કિલ ઇમ્પ્રૂવ કરો. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર પ્રતિક દવે છે અને હું વડોદરા ખાતે પ્રેક્ટિસ કરું છું. છેલ્લા 1.5 વર્ષથી હું હોમિયોપેથી પ્રેક્ટિસ કરું છું. એક વર્ગ હોય છે હોમિયોપેથીમાં કે જે BHMS પૂરું કર્યા પછી તૈયારીમાં પ્રેક્ટિસ ચાલુ થતી હોય છે. બીજો એક વર્ગ છે કે જે કન્ટિન્યુઅસ લાંબા સમયથી પ્રેક્ટિસ કરતો જ હોતો હોય છે. અને ત્રીજો વર્ગ એવો છે કે BHMS કમ્પ્લીટ કર્યા પછી એક ગેપ આવ્યા પછી હોમિયોપેથી પ્રેક્ટિસ ચાલુ કરતો હોય છે. તો આવા 3 ડિફરન્ટ વર્ગ છે. તો હું એ વર્ગમાંથી બિલોંગિંગ કરું છું કે એક BHMS પૂરું કર્યા પછી 5-7 વર્ષના ગેપ પછી હોમિયોપેથી પ્રેક્ટિસમાં કન્વર્ટ થવું. તો હોમિયોપેથી વિષય એવો છે કે જેમાં એક ગુરુની જરૂર હોય જ છે. હોમિયોપેથી પ્રેક્ટિસ ગુરુ વગર પોસિબલ છે નહીં. એના માટે તમારે સારા એવા ગુરુ જોઈએ તો તમે રાઈટ ડાયરેક્શનમાં આગળ વધી શકો. ઘણા બધા ગુરુ સાથે બેઠા, ત્યારબાદ ખબર પડી કે હોમિયોપેથી કઈ રીતે આગળ વધાય. તો હોમિયોપેથીમાં નાની નાની વસ્તુમાં કેવી રીતે શીખાય છે, શું જરૂર પડે છે, કેમ કે હોમિયોપેથિક એવું વિજ્ઞાન છે કે જેની અંદર તમારે તમારી સ્કિલ અપગ્રેડ જ કરવી પડે છે અને ઝીણી ઝીણી બાબતોમાં આગળ વધવું પડે છે. હવે કેસ ટેકિંગ એક બેઝિક વસ્તુ છે, પણ કેસ ટેકિંગ એક મહત્ત્વની વસ્તુ છે. તો કેસ ટેકિંગની અંદર આપણે કેવી રીતે આગળ વધવું, આપણી સ્કિલને કેવી રીતે અપગ્રેડ કરવી, એના માટે સ્વરા ગુરુકુલ અહીંયા ડૉક્ટર શેખર અલગુડી સાહેબના ત્યાં અમે આવ્યા છીએ અને ત્યાં છેલ્લા 6 દિવસથી વર્કશોપમાં છીએ. તો અત્યાર સુધી 1.5 વર્ષમાં અમે શું શીખ્યા, અમને એવું લાગ્યું કે અમને તો કશું આવડતું છે જ નહીં. તો એ એક ગુરુ તરીકે એટલી સરસ રીતે શીખવાડે છે અને દરેક વસ્તુમાં એ રીતે તમને આગળ વધાવે છે કે તમને ખબર પડી કે આપણે આમાંથી કેવી રીતે શીખી શકીએ છીએ. અને ત્યારબાદ હવે આપણા પોતાના કેસ થોડા યાદ કરતાં ખબર પડે છે કે આપણે આવું કરી શકતા હતા આની અંદર. હું ગુજરાતના દરેક ડૉક્ટરને એક વિદ્યાર્થી જે તરીકે નવું શરૂઆત કરીએ તો પણ, અને જે લાંબા સમયથી પ્રેક્ટિસ કરતા હોય તેમને પણ કહીશ કે એક વખત તમે અહીંયા સ્વરા ગુરુકુલમાં જરૂરથી આવો અને પોતાની સ્કિલને અપગ્રેડ કરો. તમે એક વખત આવશો તમને ખ્યાલ આવશે કે અહીંયા ખરેખર આપણે એક વખત આવવા જેવું છે. સ્ટાફથી લઈને દરેક વસ્તુની અંદર એમના જે ટોપિક ડિસાઇડ કરેલા હોય છે, જે અલગ રીતે કેવી રીતે આપણને શીખવાડવાનો, આના જેમ કે કેસ ટેકિંગ છે, ઓકે, પછી ડિબેટ હોય છે, મેથમેટિકલ ક્વિઝ હોય છે, એમ અલગ પોર્શનમાં તમને સ્કિલ અપગ્રેડ કરાવે છે. તો હું ગુજરાતના દરેક હોમિયોપેથ મિત્રોને કહીશ કે તમે એક વખત ચોક્કસથી સ્વરા ગુરુકુલની મુલાકાત લેજો જ. મારું નામ ડૉક્ટર સ્નેહા ગજ્જર છે. હું મહેસાણામાં 3 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. મેં પણ BHMS પછી ઘણા વર્ષની ગેપ પછી પ્રેક્ટિસ શરૂ કરી છે. તો હું એવું કહીશ કે અહીંયા આવીને મને ઘણું બધું શીખવા મળ્યું. જેમ કે માનો કે ક્લિનિકમાં છીએ આપણે, એ જે રીતે આપણે ભણ્યા છીએ કોલેજમાં એ રીતે જ કેસ લેવાના છીએ મોસ્ટલી. પણ અહીંયા આવીને ખબર પડી કે કેટલી જુદી જુદી રીતે કેસ લઈ શકાય. એક નાના બી શબ્દથી કે કોઈ બી એરિયાથી આપણે કેવી રીતે કેસમાં આગળ જઈ શકાય. ઘણું એવું હોય કે પેશન્ટ આગળ કંઈ બોલતું નથી, પણ જે બોલે છે એમાંથી કેવી રીતે આગળ લઈ જવું એ અહીંયા આવીને ઘણું બધું ખબર પડી કે આ પ્રશ્ન બી મેટર કરે છે, આટલો શબ્દ બી મેટર કરે છે. ઘણીવાર કમ્યુનિકેશનમાં ક્યાં અલ્પવિરામ ક્યાં પૂર્ણવિરામ મૂકવું એ બધું આપણે નથી સમજતા કે જે કેસમાં બહુ જ મહત્વનું છે કે કયા ટોનથી બોલવું, કયા પેસથી બોલવું. એક જ વસ્તુ આપણે એકદમ ગુસ્સામાં કહીએ અને પ્રેમથી એની સાથે કરીએ કે જે પેશન્ટની જરૂરિયાત છે એ રીતે કઈ રીતે ટોનમાં જવું, એ વસ્તુ અહીંયા આવીને
સરે શીખવાડી, એક નાની વસ્તુમાં ક્યાં કેવી રીતે તમારે ફાઇન ટ્યુનિંગ કરવું એ બધું જ સર અત્યારે આટલા દિવસ જે ગાઈડેડ કેસ ટેકિંગ ચાલે છે, પછી બીજા વિડીયો કેસીસ બતાવે છે, એમાં એ બધું જ સરે નાની વસ્તુ જ્યાં અમે તો આપણે વિચારી જ ના શકીએ કે અહીંયા કેવી રીતે કેસ પ્રશ્ન આપણને ઉદ્ભવે, પણ એમાં બી કેવી રીતે પ્રશ્ન નીકાળવો અને પેશન્ટને આગળ પાથ પર લઈ જવું એ બધું જ સર અહીંયા શીખવાડે છે. તો આ એક અલગ જ એક્સપિરિયન્સ છે અને આપણને એવું થાય કે કેસ ટેકિંગ શું મોટી વાત છે, પણ એવું છે કે કેસ પત્યો ત્યાં સુધી એવી રીતે સર કેસ પર લઈ જાય ને કે પેશન્ટ જાતે જ એની મેડિસિન આપણને કહી કે તમે આ બાજુ જાઓ ને આ મેડિસિન પર જાઓ એમ. એટલે એ ખરેખર ઘણું જ મને તો અદ્ભુત લાગે છે. મિનિમમ એકવાર આવીને એકવાર આવશો પછી એવું જ થશે કે તમે અહીંયા વારંવાર આવશો જ, પણ એકવાર એક્સપિરિયન્સ કરવો જ જોઈએ એવું મારું સજેશન છે બધાને. હેલો એવરીવન, મારું નામ ક્રિષ્ના પાઠક છે અને મેં જસ્ટ અત્યારે ઇન્ટર્નશીપ મારું કમ્પ્લીટ કર્યું છે. તો મારા હિસાબે આ રાઈટ ટાઈમ છે નવું કંઈક શીખવાનો. જેણે હોમિયોપેથિક પ્રેક્ટિસ કરવી જ છે પણ કોઈ પાથ નથી, કોઈ ડાયરેક્શન નથી, તેણે શ્યોરલી આ ગુરુકુળ જોઈન કરવું જોઈએ, શ્યોરલી વર્કશોપ અટેન્ડ કરવા જોઈએ. કારણ કે એઝ અ બિગિનર બધાના પ્રોબ્લેમ, જેવી રીતે ગૌરવ સરે કીધું, પ્રતિક સરે કીધું કે એઝ અ બિગિનર બધાના આ જ પ્રોબ્લેમ હોય છે કે પેશન્ટ બોલતા જ નથી, રાઈટ. પેશન્ટ એકચ્યુઅલી બોલે જ છે. દરેક પેશન્ટની લાઈફ સ્ટોરી હોય જ છે, દરેક પેશન્ટે કંઈક ને કંઈક કહેવું હોય છે, પણ એ આપણે કઈ રીતે પૂછીએ એ આપણા પર ડિપેન્ડ કરે છે. આપણે કઈ રીતે કેસમાં આગળ વધી શકીએ, પેશન્ટ અટકી ગયું છે બોલતા તો આપણે કઈ રીતે એને પ્રોવોક કરી શકીએ, કઈ મેથડથી આપણે કેસને આગળ તરફ લઈ શકીએ, રેમેડી તરફ લઈ શકીએ, રાઈટ. તો એ બધું અહીંયા બહુ સારી રીતે સમજાવવામાં આવે છે. અને ઘણા સેશનમાં એવું હોય છે, ઘણા વર્કશોપમાં કે ટીચર ખાલી બોલે છે, આપણે સાંભળીએ છીએ, ઓનલી વન વે કમ્યુનિકેશન હોય છે, પણ અહીંયા એવું બિલકુલ નથી. અહીંયા સર પણ છે એકદમ ડાઉન ટુ અર્થ, એકદમ ફાઇન નેચર અને બધાને પોતાના સમજીને જ ભણાવે છે, બધાને પોતાના ફ્રેન્ડ સમજીને જ ભણાવે છે. તો એ જે કમ્યુનિકેશન ગેપ રહેતો હતો બીજી જગ્યાએ જ્યારે આપણે વર્કશોપ એટેન્ડ કરતા હોઈએ, તો એ વસ્તુ અહીંયા બિલકુલ ફેસ કરવા નથી મળતું, રાઈટ. એટલે આ જ ટાઈમ છે કે તમે એકવાર અહીંયા મુલાકાત લો તો તમને કાયમ એવું જ થશે કે હવે મારે દર વખતે આવવું જ છે. તો અહીંયાનો જે એક્સપિરિયન્સ, ટીચિંગ એક્સપિરિયન્સ, નવી જે સ્કિલ્સ છે, નવી ગેમ્સ છે, ગાઈડેડ કેસ ટેકિંગ છે, ડિબેટ કોમ્પિટિશન છે, જેના પર સર ઇનફેક્ટ ગેમ્સ પણ જે રમાડે છે એ પણ આપણા સેન્સીસને શાર્પ કરવા માટે હોય, રાઈટ. તો એ બધી નાની વસ્તુ પણ હોમિયોપેથિકમાં બહુ આગળ આપણને લઈ શકે. ઇનફેક્ટ મૂવી થ્રુ આપણને હોમિયોપેથિક શીખવાડવામાં આવે છે અહીંયા, રાઈટ. સર આપણને એ રીતે જોતા શીખવાડે છે કે તમને દરેક વસ્તુમાં હોમિયોપેથિક દેખાવું જોઈએ. સિમ્પલ આપણે કન્વર્સેશન કરીએ છીએ એમાં પણ તમને હોમિયોપેથિક દેખાવું જોઈએ. તો એકવાર તમે મુલાકાત લેશો તો તમને કાયમ આવવાનું મન થશે. સો મારી દરેક ઇન્ટર્નશીપ જેણે કર્યું છે અથવા જે કરી રહ્યા છે તેની મારી રિક્વેસ્ટ છે કે તમે એકવાર આવો, મુલાકાત લો, પછી તમને બીજી વાર કહેવાની જરૂર નહીં પડે. થેન્ક યુ સો મચ. હેલો ઓલ. અગર હું આજે મારા પર્સનલ અનુભવની વાત કરું તો મેં 2014માં જ્યારે હું સેકન્ડ યરમાં હતી ત્યારે શેખર સર જોડે ભણવાનું સ્ટાર્ટ કર્યું હતું, સ્ટડી સ્ટાર્ટ કર્યું હતું. ત્યારથી લાસ્ટ 1 યરથી મેં કન્ટિન્યુઅસ ગુરુકુલ એટેન્ડ કરું છું. તો હું મારા ક્લિનિકલ એક્સપિરિયન્સની વાત કરું તો એની અંદર પહેલાં જે મને ડિફિકલ્ટી આવતી હતી, ફેસ થતા હતા, કેસ જોતા હોય ત્યારે ક્યારે પૂછવું, કઈ રીતે પૂછવું, વોલ્યુમ, સ્પીચ, ટોન, આ જે બધી વસ્તુ હતી કે જે આપણે જ્યાં અટકીએ અને જ્યાં મેન્ટરશીપની જરૂર પડે એ ક્યાં ઊભું રહેવું. અને કેવું હોય દર 3 મહિને અહીંયા એ પણ ઇન બિટવીન પણ વચ્ચે જ્યારે આપણે કેસ લેતા હોય ત્યારે શું કરવું, એના માટે પણ જે મેન્ટરશીપ મને મળી રહી એનાથી મારું ક્લિનિકલી નોલેજ અને ક્લિનિકલી પેશન્ટ જોડે ડીલ કરવાની જે આર્ટ હતું એ ઘણું ઇમ્પ્રૂવ થયું. અને એની સાઈડ બાય સાઈડ મારી પર્સનલ લાઈફ પણ કે મારે રૂટીનમાં પણ કઈ રીતે રહેવું જોઈએ, મારા ખુદના અગર આપણા ખુદના ઇમોશન આપણા પર હાવી થતા હોય અને આપણે કેસ લેતા હોઈએ તો એ ટાઈમે આપણે કઈ રીતે ડીલ કરવું, અગર આપણે પોતે આપણા ખુદના ડિલ્યુઝનમાં હોઈએ તો એને કઈ રીતે ઓવરકમ કરવા, આ બધી વસ્તુ મેં મારા ખુદની અંદર બી ઓબ્ઝર્વ કરી અને મેં એને પણ અહીંયાથી લર્ન કરી. તો આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ શેખર. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ધ્રુવિનસિંહ વરાછિયા છે અને હું ભાવનગર સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક કોલેજમાં ઇન્ટર્નશીપ કરું છું અને મારા ઇન્ટર્નશીપના 6 મહિના પૂરા થઈ ચૂક્યા છે. હું આ શેખર સરને
ગુરુકુલમાં બીજી વાર અટેન્ડ કરી રહ્યો છું. લાસ્ટ સપ્ટેમ્બર વર્કશોપમાં મેં ગુરુકુલ અટેન્ડ કર્યું હતું અને આ બીજી વાર છે મારું ગુરુકુલ અટેન્ડ. અને ગુરુકુલ અટેન્ડ કર્યા પછી મને ખ્યાલ આવ્યો કે પેશન્ટની અંદર કઈ કઈ જગ્યાએ આપણે કેવી કેવી ભૂલો કરીએ છીએ. એઝ અ બિગિનર આપણે હજુ આ પહાડામાં પહેલી પૂણી કહેવાય આપણે સુરતીમાં, કે હજુ પહેલું પગલું માંડ્યું હોય આપણે હોમિયોપેથીની દુનિયાની અંદર. એટલે ઘણા બધા ડાઉટ્સ હોય, ઘણી બધી તકલીફ થતી હોય કે પેશન્ટ કાં તો બહુ વધારે બોલતું હોય, કાં તો પેશન્ટ હાવ ઓછું બોલતું હોય, ને બંને વસ્તુ ભેગું થઈ જાય તો આપણાથી એનાલિસિસ નહીં થાય. એનાલિસિસ થાય તો પોટેન્સી ખોટી અપાઈ જાય. તો આટલી બધી તકલીફો જે એઝ અ બિગિનર આપણે બધા ફેસ કરતા હોઈએ છીએ 4th યર પાસ કર્યા પછી ઇન્ટર્નશિપ શરૂ હોય ત્યારે. તો આ બધા જે ડાઉટ છે તો એ બેઝિક્સ ક્લિયર કઈ રીતે કરવા, તો અહીંયા આવીને મારા બધા બેઝિક્સ ક્લિયર થયા. અને આની શેખર સરના અહીંયા ખાસિયત એ છે કે અહીંયા 20 વર્ષ 25 વર્ષના સિનિયર પ્રેક્ટિશનર પણ આવે છે અને આપણી જેવા જુનિયર્સ પણ આવે છે જે હજુ હમણાં સ્ટાર્ટ કર્યું છે. તો અહીંયા કોઈ પણ જાતનો ભેદભાવ વગર આપણને એટલા જ માન સન્માન સાથે આપણને એટલી જ સારી રીતે ભણાવવામાં આવે છે. અને શેખર સર જે રીતે ભણાવે છે એ આપણે બીજા ત્રીજા ધોરણમાં ભણતા બાળકને જે સ્પૂન ફીડિંગ કરાવતા હોય એ રીતે શેખર સર આપણને આ જગ્યાએ ભણાવે છે કે તમને કોઈ પણ નાનામાં નાનો ડાઉટ હોય તો સર એને એટલું એલોબરેટ કરીને સમજાવે છે કે તમારે ડાઉટમાં બીજી વાર કોઈ બી રીતે તકલીફ ન પડે. તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે બધા અટેન્ડ કરો. અને આ ગુરુકુલની અંદર સરનો કોઈ પૈસા કમાવાનો એવો કોઈ હેતુ નથી હોતો. અહીંયા બધું વિલો વિલ જ ચાલતું હોય છે સરને ગુરુકુલની અંદર. ને અમારા બી કોઈ માર્કેટિંગનો કે એવો કોઈનો કોઈ હેતુ નથી. અમારો ધ્યેય એટલું જ છે કે આપણું હોમિયોપેથી આગળ આવે. અને ગુજરાતમાં તો આપણું હોમિયોપેથી ઓલરેડી આગળ છે. તો આપણે બધા ગુજરાતીઓ ભેગા થઈએ, સ્વરા ગુરુકુલ અટેન્ડ કરીએ અને ગુજરાતમાં હોલિસ્ટિક અવેરનેસ ફેલાવીએ, એ આપણો હેતુ છે ખાલી. થેન્ક યુ. મારું નામ કપિલ કુંવટ છે. હું સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન તરીકે છું. મારો આ ફર્સ્ટ ટાઈમ ગુરુકુલમાં છે. આપણે બધા ભણેલા જ છીએ કે હોમિયોપેથિક આર્ટ એન્ડ સાયન્સ, પણ સાયન્સ એ તો બધાને ખબર છે, પણ આર્ટ કઈ રીતે છે ને આર્ટિસ્ટિક વેમાં કઈ રીતે કેસ ટેકિંગ કરવું અને કઈ રીતે દવા પ્રિસ્ક્રાઇબ કરવાની, એ બધું અહીંયા આવીને શીખવા મળેલું છે. હેલો, મારું નામ છે ડૉક્ટર યુગ ગોહેલ અને હું અત્યારે સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ તરીકે કામ કરું છું. અને મારો મેસેજ અત્યારે ઇન્ટર્નશીપ અને જે 4th યર અને જે અર્લી પ્રેક્ટિશનર છે એ લોકો માટે છે કે સ્વરા ગુરુકુલમાં ડૉક્ટર શેખર સર અને તે ઉપરાંત પણ તેના ટીમ મેમ્બર્સ ભણવા ઉપરાંત અને અન્ય એક્ટિવિટીમાં પણ ખૂબ જ આપણને મદદરૂપ થાય છે. અને તે ઉપરાંત અને ભણવા સિવાય પણ ખૂબ સારી એક્ટિવિટી થાય છે, જેમ કે ગાઈડેડ કેસ ટેકિંગ અને તેની સિવાય પણ જે સેન્સીસ શાર્પ કરવા માટેની જે રમતો રમાય છે તે માટે પણ ખૂબ જ ઉપયોગી છે. અને તે ઉપરાંત પણ કે જે હોમિયોપેથીમાં આગળ પ્રેક્ટિસ કરવા માટે જે વિદ્યાર્થીઓ ઈચ્છુક છે તે લોકો માટે અત્યારે એકદમ સુવર્ણ તક છે કે જે આગળ ખૂબ સારી રીતે પ્રેક્ટિસ કરવા માંગે છે. અને તે ઉપરાંત પણ કે અહીં ખૂબ જ નેચરલ વાતાવરણમાં સ્ટડી કરવામાં આવે છે. અને હોમિયોપેથી ઉપરાંત પણ તમારું નેચરલ હિલિંગ પણ થાય છે. એ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે.